ભાવનગર પૂર્વ પશ્ચિમના ધારાસભ્યની હાજરીમાં પ્રથમ ઓવરબ્રિજના એક ભાગને ખુલ્લો મૂકવામાં આવ્યો। ભાવનગર શહેરનો 115 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રથમ ફ્લાયઓવરનો એક ભાગ શરૂ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ચેરમેન સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાહન ચાલકોને લીલી ઝંડી અપાઈ હતી અને ટ્રાફિકના પ્રશ્નો હળવા થાય તે માટે દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી સિટીમાં આવતા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ધારાસભ્ય જીતુભાઈના જણાવ્યા મુજબ અહીંયા દરરોજના 30,000 વાહનો પસાર થાય છે, ત્યારે ટ્રાફિકને હળવું કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે આવતા 3 મહિનામાં સંપૂર્ણ બ્રિજ શરૂ કરવામાં આવશે। ભાવનગર શહેરનો પ્રવેશદ્વાર દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપી અને ઓવરબ્રિજનું નિર્માણ કરવા માટે મંજૂરી આપી હતી, જ્યારે ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી શરૂ અને અહીંયા મોટી સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ મોટા ભાગે જોવા મળતી હતી। ત્યારે લોકોને માંગણી અને ટ્રાફિકની સમસ્યાના દૂર કરવા માટે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ સહિત કમિશનર અને કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં રિબિન કાપી અને એક ભાગને શરૂ કરવામાં આવ્યો છે। એક ભાગનું કામ ચાલુ હોય જે આગામી 1 મે સુધીમાં પૂર્ણ થવાનું હોય, ત્યારે ફ્લાયઓવરનો એક ભાગ શરૂ કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પગલું ભરાયું હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે। અલ્પેશ ડાબી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। ઘણા લાંબા સમયથી લોકોની લાગણી હતી કે આ ઝડપથી આ કામ પૂર્ણ કરવામાં આવે અને લોકો માટે ટ્રાફિક ખુલ્લું કરવામાં આવે। પ્રાયોરિટીના ધોરણે આપણે પણ આ કામ હું હાજર થયા પછી લીધા હતા। પૂર્વવર્તી અધિકારીઓ શ્રીઓ પણ એના માટે ખૂબ પ્રયાસો કર્યા છે। સાથે સાથે આખા પોલિટિકલ વિંગ પણ ખૂબ એક્ટિવ રીતે એને મોનિટરિંગ કરી છે। આજે એક એવા દિવસ છે કે આપણે રસ્તા એક તરફથી ખુલ્લું કરી શક્યા। હજુ પણ આપનું કામ છે કે જે બાકી રહેતું કામ છે એને પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીને સંપૂર્ણપણે જે ટ્રાફિક ખોલવામાં આવે એના માટે આપનું એક પ્રયાસ રહેશે। આપનું પ્રયાસ છે ટૂંક સમયમાં આવતા 2-3 મહિનામાં આપનું પ્રયાસ રહેશે કે કઈ રીતે ઝડપથી કામ કરીએ એના માટે પણ ફરીથી હવે એનો પ્રયાસ કરશું। ભાવનગરની ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું વિકસતું ભાવનગર એ અલગ પ્રકારે વિકાસ પામી રહ્યું છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અનેકવિધ આપણે સૌએ જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગરે હરણફાળ ભળી છે। આજે આનંદ અને ખુશીની વાત છે, ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ એક સાઈડથી એટલે કે દેસાઈનગરથી આરટીઓ સુધી આજે શરૂઆત થઈ છે। માનનીય મેયર શ્રી ભરતભાઈ, અમારા સાથી ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, કિશોરભાઈ ગુરુમુખાણી, માનનીય નગરસેવકો, નગરસેવિકા બહેનો અને કલેક્ટરશ્રી, કમિશનરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ એક સાઈડ ખુલ્લી મૂકી છે। મને આનંદ છે કે ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ। હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે, પણ અમે અધિકારીઓને સૂચના આપી છે। ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડિલે પણ થયું છે, કોરોનાનું કારણ પણ એમાં વચ્ચે હતું, પણ કારણો પણ શોધીને ભવિષ્યમાં એ ન બને એમના માટે પણ કમિશનરશ્રીને મેં સૂચના આપી છે। પણ કુલ મળીને પહેલો ફ્લાયઓવર ભાવનગરની જનતા માટે આજે વન વે ખુલ્લો મૂક્યો છે અને 1 મે પહેલા એટલે કે ગુજરાત સ્થાપના દિવસ પહેલા, આમ તો 31 માર્ચ ડેડલાઇન આપી છે, પણ 1 મહિનો વધારે ગણીએ તો પણ અમારા પ્રયાસ છે કે બંને સાઈડો એ 1 મે ગુજરાત સ્થાપના દિવસ પહેલા ખુલી જાય અને લોકોને ટ્રાફિકની સમસ્યામાં હળવાશ મળે। આપણે સૌને જાણકારી આપું તો અલગ પ્રકારે અહીંયા ટ્રાફિકની જે વાહનો નીકળે છે આ રસ્તા ઉપરથી 2013માં 30,607 જેટલા વાહનો નીકળતા હતા, દરરોજની વાત કરું છું। નવેમ્બર 23માં એ 61,234 થયા અને જે 25માં અપેક્ષિત અંદાજ છે એ 70,419 જેટલા વાહનો આપણે સમજીએ છીએ। અહીંયા હીરાના કારીગરો, અહીંયા માર્કેટિંગ યાર્ડ, અહીંયા ઉદ્યોગનગર એ ખૂબ લોકો
હજારોની સંખ્યામાં આવે છે. જિલ્લામાં આવન જવન કરતો પહેલો રોડ છે, ત્યારે સિક્સટેક રોડ પણ માનની નીતિનભાઈ શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે મારી પાસે ધારાસભ્યની જવાબદારી હતી, એમની પાસે જઈને 36 કરોડ રૂપિયા પહેલા બની ચૂક્યો છે. એટલે કુલ મળીને ટ્રાફિકની સમસ્યા એ હળવી થવાના પ્રયાસો છે. ને જ્યારે પણ આ પુલો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ બન્યા છે, એ નાની મોટી ટેકનિકલ કારણોસર થોડું લેટ થયું છે, પણ એ બન્યા પછી લોકોને સુખાકારીનો અનુભવ જેમ આજે અહીંયા થશે એમ આવનારા દિવસોમાં સંપૂર્ણ પુલ ખુલ્લો મુકાયા પછી એ ભાવનગરની જનતાને એ ખુલ્લો મુકાયા પછી એની અનુભૂતિ થશે. આપ સૌની વધારાની જાણકારી માટે પશ્ચિમ વિધાનસભાના સ્નેહ મિલનમાં મેં કહ્યું હતું ડિસેમ્બરમાં ખુલ્લો મૂકીશું. આજે અમે કહીએ છીએ કે આખો એ લગભગ 1 મે પહેલા અમે ખુલ્લું મૂકીશું. અને નીચે પણ જે ટ્રાફિકની સમસ્યા જવામાં છે એ આજે જ અમે સૂચના આપવાના છે. અમે પણ ત્યાં જવાના છીએ. જે કારીગરો માટે એમણે રહેણાંક બનાવ્યા છે, કે જે ઝૂંપડી જેવું બનાવ્યું છે, એ હટાવીને ત્યાં રોડ બનાવીને પણ એની સમસ્યા હલ થાય એના માટે થોડા દિવસોમાં જ અમે પ્રયાસ કરવાના છીએ. ભાવનગરની જનતાને શુભકામનાઓ. અને થોડું લેટ થયું છે એટલે અમે એને ક્ષમા પણ પ્રાર્થી છીએ.